કેમ છો? ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે કોડ લખીએ છીએ એ કમ્પ્યુટરની અંદર જઈને ખરેખર કરતો શું હશે? તો આજે આપણે એ જ રહસ્યને ઉકેલવાના છીએ કે કમ્પ્યુટર્સ ગણિત અને તર્ક જેવા એકદમ પાયાના કામો કઈ રીતે કરે છે. તો ચાલો કોડના આ પડદા પાછળની દુનિયામાં એક નજર નાખીએ. તો પછી આ જ મોટો સવાલ છે, ખરું ને? આપણા રોજબરોજના ઉપકરણોમાં રહેલી આ નાનકડી ચિપ આટલું બધું કેવી રીતે કરી લેતી હશે? પણ એનો જવાબ છે ને, એ આપણી ધારણા કરતાં ઘણો રસપ્રદ છે. તો આજે આપણી સફર આ 5 મુદ્દા ઉપર રહેશે. આપણે શરૂઆત કરીશું એકદમ બેઝિકથી, એટલે કે કમ્પ્યુટરની ભાષાથી. પછી એને કોડમાં કેવી રીતે વાપરવામાં આવે છે એ જોઈશું, અને છેલ્લે એ પણ સમજીશું કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. વાત એમ છે કે આપણે માણસો દશાંશ પદ્ધતિ એટલે કે બેઝ 10નો ઉપયોગ કરીએ છીએ. પણ કમ્પ્યુટર્સને વધારે સારી રીતે કામ કરવા માટે એક જુદી જ ભાષાની જરૂર પડે છે. હવે કમ્પ્યુટર્સ તો ખાલી 0 અને 1ની જ ભાષા સમજે, જેને આપણે બાઇનરી કહીએ છીએ. પણ આપણા માટે એ વાંચવું, ઓહો, લગભગ અશક્ય જ છે. અને બસ અહીં જ હેક્સાડેસિમલ એટલે કે બેઝ 16 કામે લાગે છે. એ આપણા અને કમ્પ્યુટરની ભાષા વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. તો હવે એ જોઈએ કે આ નવી ભાષા કામ કઈ રીતે કરે છે. આ વિભાગમાં આપણે એ શીખીશું કે આપણી સંખ્યાઓને કમ્પ્યુટરની દુનિયામાં અને કમ્પ્યુટરની સંખ્યાઓને આપણી દુનિયામાં કેવી રીતે ટ્રાન્સલેટ કરવી. દશાંશમાંથી હેક્સાડેસિમલમાં જવાની પ્રોસેસ તો એકદમ સીધી અને સરળ છે. બસ જે પણ સંખ્યા હોય એને 16 વડે ભાગી નાખો. જે ભાગફળ આવે એ પહેલો આંકડો અને જે શેષ વધે એ બીજો. બસ આટલું જ. ચાલો આનું એક ઉદાહરણ જોઈએ. માની લો કે આપણે 100ને 16 વડે ભાગીએ છીએ. તો શું થશે? આપણને ભાગફળ મળશે 6 અને શેષ વધશે 4. એટલે જ દશાંશમાં જે 100 છે એ હેક્સાડેસિમલમાં 64 બની જાય છે. હવે ચાલો ઉલટું વિચારીએ. હેક્સાડેસિમલ સંખ્યા 3f ને દશાંશમાં કેવી રીતે ફેરવવું? અહીંયા ગુણાકારનો ખેલ છે. f જેનો મતલબ થાય છે 15, એને આપણે 16ની શૂન્ય ઘાત એટલે કે 1 વડે ગુણીશું, અને 3ને 16ની 1 ઘાત એટલે કે 16 વડે. પછી બસ આ બંનેનો સરવાળો કરી દો. જવાબ આવશે 63. સારું, આ બધી થિયરી તો બરાબર, પણ આનો અસલ કોડિંગમાં ઉપયોગ કેવી રીતે થાય? ચાલો હવે એ જોઈએ કે સી જેવી પ્રોગ્રામિંગ ભાષામાં આ ગણતરીઓ ખરેખર કેવી દેખાય છે. જો આ છે સી ભાષામાં લખેલો એકદમ સાદો સરવાળાનો પ્રોગ્રામ. આપણે એ અને બી નામના 2 વેરિયેબલ લીધા, એમાં કિંમતો નાખી, અને પછી બસ આ એક લાઇન સમ ઇક્વલ ટુ a પ્લસ બી, આટલું લખતા જ કમ્પ્યુટરને ખબર પડી જાય છે કે આ બંનેનો સરવાળો કરવાનો છે. અને જુઓ, બાદબાકી માટેનો કોડ પણ બિલકુલ એવો જ છે. એકવાર મૂળભૂત સ્ટ્રક્ચર સમજાઈ જાય ને, પછી તો બસ પ્લસની જગ્યાએ માઇનસ મૂકી દેવાનું. કેટલું સરળ છે! ગુણાકાર માટે આપણે આ ફૂદડી એટલે કે સ્ટાર સાઇનનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા એક મજાની વાત છે. આપણને ભલે આ એક નાનકડું ચિહ્ન દેખાતું હોય, પણ પ્રોસેસરની અંદર આ એક ખાસ હાર્ડવેર સૂચના MUL ને ચાલુ કરે છે, જે ખરેખર ગુણાકારનું કામ કરે છે. ભાગાકાર થોડોક અલગ છે, કેમ કે એના 2 જવાબ હોય છે, એક તો ભાગફળ અને બીજું શેષ. સી ભાષા આપણને આ બંને માટે અલગ અલગ ઓપરેટર્સ આપે છે. ભાગફળ માટે આ સ્લેશ અને શેષ માટે પેલું ટકાવારીનું ચિહ્ન %. આ બધા ઉદાહરણોમાં એક વાત નોટિસ કરી? એક કોમન પેટર્ન છે. પહેલા હેશટેગ ઇન્ક્લુડ, પછી વોઇડ મેઇન, પછી વેરિયેબલ્સ, પછી આપણું ઓપરેશન, અને છેલ્લે પેલું while one લૂપ. આ જે મૂળભૂત ઢાંચો છે ને, એ જ મોટાભાગના પ્રોગ્રામ્સનો પાયો હોય છે. કમ્પ્યુટર્સ ખાલી સરવાળા બાદબાકી નથી કરતા, એ તુલના પણ કરી શકે છે અને એના આધારે નિર્ણયો પણ લઈ શકે છે. તો હવે આપણે એવા ટૂલ્સ વિશે જાણીશું જે કમ્પ્યુટરને એમ કહી શકાય કે વિચારવા માટે મદદ કરે છે. ચાલો બીટવાઇઝ એન્ડ ઓપરેશનથી શરૂ કરીએ. આ શું કરે છે? એ 2 સંખ્યાઓના બિટ્સને એકની નીચે મૂકીને સરખાવે છે, અને પરિણામમાં 1 ત્યારે જ લખે છે જ્યારે ઉપર અને નીચે બંને જગ્યાએ 1 હોય. હવે આ ઉદાહરણમાં જુઓ, 0xF0 અને 0x0F. એવી એક પણ જગ્યા નથી જ્યાં બંને બિટ્સ એકસાથે 1 હોય, એટલે જ તો પરિણામ આવ્યું 0.
આ ટેબલ જોવાથી વાત એકદમ સાફ થઈ જાય છે. આપણે દરેક બીટને ઉપર નીચે સરખાવીએ છીએ અને એક પણ કોલમમાં આપણને બે એક સાથે નથી મળતા. એટલે જ ફાઇનલ જવાબમાં બધા બિટ્સ 0 છે. એન્ડની જેમ જ ઓર અને XOR પણ બહુ જ કામના લોજિકલ ટૂલ્સ છે. ઓર ઓપરેશન શું કહે છે કે ભાઈ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ એક હોય તો હું જવાબમાં એક આપીશ. જ્યારે XOR એટલે કે એક્સક્લુઝિવ ઓર થોડોક અલગ છે. એ કહે છે કે એક ત્યારે જ આવશે જ્યારે બંને ઇનપુટ અલગ અલગ હોય, એક 0 અને બીજો 1. જો બંને સરખા હોય તો જવાબ 0. હવે કદાચ એવો સવાલ થાય કે આટલી બધી નાની નાની વિગતો જાણવી કેમ જરૂરી છે? તો ચાલો હવે એ સમજીએ કે આ બેઝિક કન્સેપ્ટ્સનું જ્ઞાન આટલું મહત્વનું કેમ છે, ખાસ કરીને જ્યારે આપણે એમ્બેડેડ સિસ્ટમ્સ જેવા લિમિટેડ રિસોર્સવાળા પ્લેટફોર્મ પર કામ કરતા હોઈએ. તો ટૂંકમાં આજે આપણે શું શીખ્યા? પહેલી વાત, હેક્સાડેસિમલે એ આપણા અને કમ્પ્યુટર વચ્ચેની વાતચીતને સહેલી બનાવે છે. બીજી, સી ભાષામાં જે સાદા દેખાતા પ્લસ કે એન્ડ જેવા ઓપરેટર્સ છે એ ખરેખર તો હાર્ડવેરને સીધા ઓર્ડર આપે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, આ બધી ગણતરીઓ અને તર્ક જ કોઈ પણ સોફ્ટવેરનો આત્મા છે. અને આ બધું જ્ઞાન આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. હવે જ્યારે આપણે એ સમજી ગયા છીએ કે કમ્પ્યુટર્સ વિચારે છે કેવી રીતે, ગણતરીઓ કરે છે કેવી રીતે, તો જરા કલ્પના કરો કે આ નાના નાના બિલ્ડિંગ બ્લોક્સનો ઉપયોગ કરીને શું શું નથી બનાવી શકાતું. શક્યતાઓનો કોઈ અંત જ નથી.